ડોક્ટર મિસ્ત્રીને વડોદરાના નગરજનો કઈ રીતે ઓળખે? બૌદ્ધિક ભામાશા તરીકે ઓળખે, રાજનીતિના અઠંગ સર્જન તરીકે ઓળખે, કે પછી વડોદરાના વિકાસ પુરુષ તરીકે ઓળખે? આટલા વર્ષોથી જ્યારે આપનું એક ચક્રીય શાસન છે અને તેમ છતાં પણ જો પાલિકાના આંગણે પાણી આપવાનો પોકાર પડતો હોય અને ત્યાં માટલા ફૂટતા હોય તો આપ એમ માનો છો કે ક્યાંક ને ક્યાંક હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી અને એને કારણે જ આ તકલીફ છે? આપ મને એ સમજાવો કે સૌથી મોટું કામ મેક્સિમમ કેટલી સમય મર્યાદાનું હોય? 36 મહિના, 60 મહિના, કેટલું હોય છે? દરેક ટેન્ડરમાં અલગ અલગ સમય મેક્સિમમ કોઈ પણ એક કામ છે 3 વર્ષના હોય, મેક્સિમમ વધારે 3 વર્ષના 36 મહિનામાં. હવે જ્યારે 30 વર્ષથી તમારી સરકાર બેઠી છે તો એમ છતાં પણ જો પૂર્વ વિસ્તારમાં પાણીની પોકાર પડતો હોય, ચોક્કસ વિસ્તારોમાં હજુ પણ જે ટેન્કર માફિયાઓ છે એ લોકો બિલકુલ અલમસ્ત બની ગયા છે, તો પછી આપ એમ માનો છો કે આ વસ્તુને તમે જસ્ટિફાઈ કઈ રીતે કરી શકો કે જ્યારે એક તરફ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર નલ સે જલ યોજનાની વાત કરે, બીજી બાજુ ટેન્કર માફિયાઓ લખપતિ થવા માંડ્યા? એ પાછળનું શું કારણ ડૉક્ટર? તમારો અંતરાત્મા તમને સાચું કહેવા માટે એવું પ્રેરે છે કે વડોદરાની જે એક્સપેક્ટેશન હતી આપની ઉપર એ ફૂલફિલ કરવામાં આપ સફળ રહ્યા છો ડૉક્ટર મિસ્ત્રી? આ કાર્યકાળ દરમિયાન કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ એ અનફેર પ્રેક્ટિસ કરે છે એવી કોઈ ફરિયાદો આપના સુધી આવી છે? મેં કીધું એમ કે પોલિટિકલ રેટોરિક, આક્ષેપબાજી, એલિગેશન તો જ્યારે તમે પબ્લિક લાઈફમાં હોવાના ત્યારે થવાના. આજે આ 2.5 વર્ષ દરમિયાન એવું છાતી ઠોકીને કહી શકો છો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ કરપ્શન ફ્રી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે? મને એવું લાગે છે કે કરપ્શનનું પ્રમાણ ખૂબ નહીવત છે કોર્પોરેશનમાં, અને નાના મોટા કિકબેક, પીટી કરપ્શન થતા હશે અધિકારી લેવલ પર, એવું પણ ઘણા સંભળાય છે, પણ તેના પુરાવા અમારી પાસે કોઈ છે નહીં. 2-3 લોકો કોંગ્રેસમાં ગયા તો કોંગ્રેસ બહુ પાવરફુલ થઈ જાય તો એ લોકોએ કે ભાજપને જીતાડી નથી, ભાજપનો ભારભાઈ એમની પર નહોતો, તો જો ભાજપના જીતાડી જ્યારે અમારો વેવ ચાલતો હતો ત્યારે કે આશીષ જોશી કે પારુલબેનના લીધે અમે ભાજપની 69 સીટ નહોતા જીત્યા, તો એ લોકો ગયા તો કે એ લોકો કોંગ્રેસની વધારે સીટો જીતાડી દેશે એવું માનવાનું કારણ નથી. આજે શીતલ મિસ્ત્રીને ચેરમેન બનાવ્યો ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીએ 11 સ્ટેન્ડિંગ સભ્યો બનાવ્યા, ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ મહામંત્રી બનાવ્યા, મેયર, ડેપ્યુટી મેયર આ બધા બનાવ્યા, કમિશનરો બી સરકાર તરફથી આવતા હોય, તો આ બધું જોઈ અને બધી જગ્યાએ તમારે ફિક્સિંગ કરવું પડે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરો છો ત્યારે સ્વાભાવિકપણે આપ માલિક નથી, આપ શહેરના ટ્રસ્ટી છો, તો જ્યારે આ શહેરના ટ્રસ્ટી તરીકે રહેતા હોય તો તમે જે ઘરમાં કરો છો એ જ વસ્તુ તમારે વીએમસીમાં પણ કરવી જોઈએ. તો ડૉક્ટર મિસ્ત્રી, આપને એમ લાગે છે કે એવા ઘણા બધા કામો હતા કે જેમાં જો કરકસરયુક્ત અભિગમ દાખવવામાં આવ્યો હોત તો ચોક્કસપણે પ્રજામાં એક સારો મેસેજ ગયો હોત? નાગરિક છે, જે વાત નાગરિક વેરો ભરે છે એને સુવિધા મળવી જ જોઈએ એવું અમારા લોકોનું સ્પષ્ટ મંતવ્ય છે, અને આવનારા સમયમાં પણ અમારું રિસ્પોન્સિવનેસ સારું રહેશે, ડિલિવરી સારી રહેશે, કોર્પોરેશનનું ગવર્નન્સ ઇફેક્ટિવ, એફિશિયન્ટ રહેશે, રૂલ ઓફ લો પ્રમાણે રહેશે, ઇક્વાલિટીવાળું રહેશે, ટ્રાન્સપરન્ટ રહેશે,